સ્ટ્રીટની કોઈ પણ ચાટ હોય કે પછી ઘરે કોઈ પણ આવી ચાટ રેસીપી બનાવતા હોય ત્યારે આ ત્રણેય ચટણીઓ વગર તો ચાટ અધૂરી જ ગણાય। આ ત્રણ ચટણીની રેસીપી હું તમને આજે એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ જે પૂરી મળે છે તેવી જ બનાવીને શેર કરીશ। મારી રેસીપી વિડીયો જોતા હો અને ચેનલ ઉપર નવા હો, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। ત્યાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે। તો સ્ટ્રીટની ચાટમાં જે ચટણી વપરાય છે તે જ ચટણી આપણે આજે ઘરે બનાવીશું। તમે એકવાર બનાવીને 1 મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરીને રાખશો તો એકદમ સારી રહેશે અને ગમે ત્યારે તમે કોઈ પણ ઇઝી ચાટ બનાવી શકો। ચાલો આવી એકદમ ઇઝી રીતે આપણે ત્રણેય ચટણી બનાવીશું, જેમાં ગ્રીન ચટણી, રેડ ચટણી અને આંબલીની ગોળ આંબલીની ચટણી જે આપણે બનાવીએ છીએ તે બનાવીશું। પહેલાં આપણે તો રેડ ચટણી બનાવીશું। તેના માટે અડધા વાટકા જેટલું ગરમ પાણી લઈ તેમાં 20 થી 25 કળી લસણની લઈ લઈશું અને આ કાશ્મીરી લાલ મરચાં લઈ લઈશું। બંનેને આપણે 10 મિનિટ માટે પલળવા દઈશું, એટલે એકદમ પલ્લીને મરચાં પણ ફૂલી જશે અને લસણની કળી પણ એકદમ સોફ્ટ થઈ જશે। 10 મિનિટ જેવું થઈ ગયું છે, તમે જુઓ તે મરચાં અને લસણ એકદમ સોફ્ટ થઈ ગયા છે। હવે ચટણી જારમાં આપણે બંનેને લઈ લઈશું। જે પાણી છે તે આપણે નથી લેવાનું, કારણ કે તેમાં મરચાંના બીજની તીખાશ રહેલી હોય છે, એટલે ખાલી આપણે લસણ અને મરચાં જ લઈશું। અડધા વાટકા જેટલી આપણે ઝીણી સેવ એડ કરીશું, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને જીરું, આખું જીરું ત્રણે 1-1 ચમચી એડ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને થોડું એવું પાણી એડ કરી આપણે આવી રીતે ફાઇન એવી પેસ્ટ તૈયાર કરી લઈશું। પેસ્ટ તમે જુઓ તેમ એકદમ જાડી છે। થોડી એવી પતલી કરવા માટે જારમાં આપણે થોડું પાણી એડ કરીને તેની કન્સિસ્ટન્સી સેટ કરી લઈશું। જે ચટણી આવે છે તે જ રીતની આપણે એકદમ થીક પણ નહીં અને એકદમ પતલી પણ નહીં તેવી આપણે ચટણી રાખીશું। આ થઈ ગઈ રેડ ચટણી। હવે જે સ્ટ્રીટની ગ્રીન ચટણી આવે છે તે બનાવીશું। તેના માટે 6 થી 7 મેં અહીં તીખા મરચાં લઈ લીધા છે, તેના ટુકડા કરી લીધા છે, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો, અડધા વાટકા જેટલા લીલા ધાણા, અડધા વાટકા જેટલા આપણે ફુદીનાના પાન લઈ લઈશું, એકદમ ફ્રેશ પાન લેવાના છે લીલા, અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। 1 ચમચી આખું જીરું એડ કરીશું, 1 ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીશું, 1 મોટા લીંબુનો રસ એડ કરીશું અને 2 ચમચી જેટલી આપણે ચણાની ઝીણી સેવ એડ કરીશું। ન હોય તો તમે ખારી સિંગના દાણા કે પછી દાળિયા પણ લઈ શકો। અને 4 થી 5 ચમચી જેટલું એકદમ ઠંડુ પાણી એડ કરીશું। તમે આઈસ ક્યુબ પણ એડ કરી શકો। હવે જારને બંધ કરીને આપણે જે રેડ ચટણી બનાવી છે તેવી જ આવી ગ્રીન ચટણીની પણ પેસ્ટ આપણે તૈયાર કરી લઈશું। એકદમ સ્મૂથ પેસ્ટ કરવાની છે। તમે જુઓ તેમ સ્ટ્રીટ સ્ટાઇલ જે ગ્રીન ચટણી મળે છે, જે સેન્ડવિચ, પિઝા, ફ્રેન્કી બધી જ વસ્તુમાં વપરાય છે, તે ગ્રીન ચટણી બની છે। આને તમે એર ટાઇટ કન્ટેનરમાં રાખો તો 1 મહિના સુધી સારી રહેશે। હવે આપણે ગોળ આંબલીની ચટણી બનાવી લઈશું। મેં અહીં અડધા વાટકા જેટલી આંબલી 1 વાટકા પાણીમાં ગરમ પાણીમાં પલાળીને રાખી હતી, તે એકદમ પલળી ગઈ છે અને સોફ્ટ થઈ ગઈ છે। તેમાં તે જ વાટકાના માપથી આખો વાટકા જેટલો ગોળ એડ કરીશું। આંબલી છે તેના કરતાં ડબલ ગોળ એડ કરવાનો। સરસ રીતે મેલ્ટ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ ઓન કરી તેને 5 મિનિટ માટે હાઈ ગેસની ફ્લેમ ઉપર ઉકળવા દઈશું। બંને સરસ એવું ઉકળી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીને આપણે નીચે ઉતારી લઈશું અને જારી મૂકીને આવી રીતે બીજા બાઉલમાં ગળી લેવાની છે। આંબલીમાં જે પેસ્ટ હોય છે તે આપણે ચમચીથી એકદમ દબાવીને તેનો બધો જ પલ્પ કાઢી લેવાનો છે। આવી રીતે બધો જ પલ્પ નીકળી જાય પછી હવે ગોળ આંબલીનું જે પાણી છે તેમાં આપણે જરૂર મુજબના મસાલા એડ કરવાના છે। તમારે જો ઘટ પેસ્ટ રાખવી હોય તો તમે પાણી ઓછું પણ એડ કરી શકો કે પછી કોર્નફ્લોરની 2 ચમચી જેટલી સ્લરી પણ એડ કરી શકો। તો આ પાણી જે તૈયાર થયું છે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને 1 મોટી ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું। તમે ગરમ મસાલો પણ નાખી શકો, મેં અત્યારે સ્કીપ કર્યો છે। હવે તેને પણ આપણે બરાબર મિક્સ કરી દઈશું। તો તમે જુઓ તેમ ત્રણેય ચટણીઓ બનીને તૈયાર થઈ ગઈ છે। જો તમે પણ ફટાફટ ચાટ કે પછી કોઈ પણ સ્ટ્રીટ સ્ટાઇલ બનાવવા માંગતા હોય તો તેને આવી રીતે ચટણીઓ તમે સ્ટોર કરીને રાખી શકો, ફટાફટ બની જશે। અને મારી રેસીપી વિડીયો ગમી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમે પણ આ ચટણી બનાવો છો કે નહીં તે જરૂરથી કહેજો। મેં આમાંથી દહીં પૂરીની રેસીપી બનાવી હતી, જે મેં મારી ચેનલ ઉપર પણ પોસ્ટ કરી છે, તો જરૂરથી જોજો। તો ચાલો આવતીકાલે આવી નવી રેસીપી સાથે ફરી મળીશું। ત્યાં સુધી આવજો।
જય શ્રી કૃષ્ણ.